તો પછી કેમ છો મિત્રો? હવે આપણે રોજની જેમ જઈ રહ્યા છે ભાઈ ઓફિસે. પાછળ સુનિલભાઈ બેઠા છે, રાહુલભાઈ ગયા છે રણુજા, એટલે જઈએ ઓફિસ તરફ. તો આપણે સીધા અંદરની જ ઓફિસમાં આવી ગયા. બહારનું બતાવ્યું કર્યું નહીં. આપણો ભાઈ રણુજા ગયો એટલે રાહુલભાઈ એટલે સીધા અંદર આવીને જઈ ગયા. બહાર તો બેઠા જો સુનિલભાઈ બેઠા ભાઈ. તો આપણે ભાઈ હવે ચલો સવાર ચાલુ કરી દઈએ. જે આપણે કામ વામ પતાવીને આપણો ભાઈ 1 વાગી ગયો હતો, એટલે પછી આપણે જમવા આવી ગયા ભાઈ. મજબૂત રીતે આપણે બાલવાર સેટ કરી લઈએ. એટલે ભાઈ ટિફિનમાં તો આપણે ભાઈ ભીંડીનું શાક લાયા હતા, એટલે જમી લઈએ. क्या बोलना चाहो ढाबे पे ले जाने का? क्या पियोगे? जाने भी ना चाय नहीं पीना भैया को, जूस पीना है। जूस पीना है। कौन सा मौसम तो केला का गन्ने का जूस पीना है भैया को. તો પછી આપણે આશીષભાઈ જોડે થોડી ઘણી વાત કરીને ભાઈ આપણે બંકો દેખાયો ફોન ઉપર વાત કરતો હતો, એટલે પછી આપણે બંકાને બી લઈ લીધું ને ભાઈ આશીષભાઈએ મને થોડી શીખામણ આલી કે ભાઈ હિન્દી મિની બ્લોગ ચાલુ કર. એટલે મારો વિચાર તો હતો જ ઘણા દિવસ સુધી, પણ શું કરીએ આપણે ગુજરાતી મિની બ્લોગ ફાવે એટલે ગુજરાતી ચાલુ કર્યું. પણ કંઈ નહીં, આપણે હિન્દી મિની બ્લોગ બી ટ્રાય કરીશું. એટલે ભાઈ તમારે સપોર્ટની જરૂરત છે, એટલે ભાઈ આપણે કરીશું. એટલે દીપકભાઈ આવી ગયા. પછી ગાઈસ આપણે ભાઈ છૂટી ગયા છે. આપણે 8 વાગી ગયા હતા, એટલે પછી આપણે એક્ટિવામાં ટિફિન વિફિન લટકાવી દીધું ને ભાઈ આપણે ચાવી આવી લગાવી દીધી ને ભાઈ આપણે ભાઈ ઘર તરફ જવા માટે ભાઈ નીકળી ગયા. આપણે પહેલા તો બાલ સેટ કરી દઈએ. આપણા બાલથી બહુ પ્રેમ, એટલે થોડી ઘણી આપણે ખાંસી વાંસી બી હતી. એટલે પાછો આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એટલે જઈએ.